આપની સાથે હું ભાવિની ને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો કડદાનો કકડાટ હતો તે વધતો જઈ રહ્યો છે। બોટાદના હળદળમાં ઘર્ષણને લઈ હવે એપીએમસી ચેરમેને પણ આક્ષેપ કર્યા છે। આપનું પૂર્વ આયોજિત આયોજન હોવાના આક્ષેપ તેમણે લગાવ્યા છે। આપ નેતાઓએ બહારથી લોકોને બોલાવી સભા યોજી હતી। રાજુ કરપડા અને પ્રવીણ રામે બહારથી લોકોને બોલાવ્યા હતા તો સભામાં ઉશ્કેરણીજનક ભાષણ કરીને લોકોને ઉશ્કેર્યા હતા। બહારના લોકોને બોલાવીને મંજૂરી વગર સભા અહીંયા કરવામાં આવી હતી તો પોલીસ હળદળમાં પહોંચતા જ પથ્થરમારો કર્યો હતો। પોલીસે વિડીયો દેખાય છે તે લોકોની ધરપકડ કરી છે। આ મહાપંચાયત પૂર્વ આયોજિત એક કાવતરું હતું। છેલ્લા 3-4 દિવસથી બોટાદ ખાતે કરદાના વિષયમાં મોટા પાયે હલ્લાબોલ કરી અને સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી જાણે ખેડૂતના મસીહા હોય એવી પ્રયત્નો કરવાના ભાગરૂપે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલ। ઉપસ્થિત લોકો ત્યાં ધાબા ઉપર ચડી પથ્થરો ભેગા કરી અને સર્વપ્રથમ સરકારશ્રીને, ખેડૂતોને, વેપારીઓને, ભાજપના કાર્યકર્તાઓને અને કમિશન એજન્ટોને બધાને મન ફાવે એવા ભાષણો કરી અને લોકોને ઉશ્કેરવા માટેનો જ્યારે પ્રયત્ન થઈ રહ્યો હતો ત્યારે મંજૂરી વગરની આ જે ખેડૂત મહાપંચાયત બોલાવી હતી એમાં ના છૂટકે પોલીસને આ મહાપંચાયત અટકાવવા માટે પ્રયત્ન કરવો પડ્યો હતો। જે તે સમયે બનાવના સમયે જે લોકો હાજર હતા, જે લોકો પથ્થરમારો કરવામાં વિડીયોમાં દેખાયા છે, આવા લોકોને જ પોલીસે ધરપકડ કરી છે એવું મારું માનવું છે। તો બોટાદના હળદળમાં ઘર્ષણ મુદ્દે ભાજપે પણ આક્ષેપ કર્યા છે। આપના નેતાઓ અરાજકતા ફેલાવી રહ્યા છે। પોલીસે પથ્થરમારો કર્યાના આક્ષેપ ખોટા છે। કોણે હુમલો કર્યો તેના વિડીયો સામે આવ્યા છે તેવા ભાજપ તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે। આપના ગુંડાઓના તેમના નેતાઓ બચાવ કરી રહ્યા છે તો સભા બોલાવીને આપના નેતાઓએ જાતે જ હુમલો કરાવ્યો હતો। નક્સલીઓ જેવી પ્રવૃત્તિ આમ આદમી પાર્ટીના નેતાઓ કરે છે। ગોપાલ ઇટાલિયાને વિધાનસભા અંગે માહિતી નથી। વિધાનસભામાં લાઈવ પ્રસારણની ડિસ્પ્લે લગાવેલી હોય છે। આજ બોટાદની અંદર આ ઘટના બની। પોલીસ શાળા 10-15 બુટલેગર લઈને આવ્યા। ઈ બુટલેગરોએ પથ્થરમારો કર્યો। પછી પોલીસ ગામ આખું ચારે બાજુથી ઘેરી લીધું અને ગામના ખેડૂતોને બેફામ માર માર્યો। પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી લગાવીને હળગાવી દીધી। પછી એને માણસો પાછા કેમેરો લગાવી જોવો અમારી ગાડી હળગાવી દીધી। દોસ્તો બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે તો કોઈ બોલ્યું નહીં। સભા કોણે બોલાવી હતી? સભા તમે બોલાવી હતી। ગુજરાતના ભોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો, આ બધા જ વિડીયો છે। કોણે હુમલો કરાવ્યો, કોના હાથમાં પથ્થર છે, કોણે પોલીસ વાન ઊંધી પાડી, બધા જ વિડીયો છે। મારા ગોપાલભાઈને કહેવું છે અને સુદાનભાઈને કહેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે। એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું, આ નથી આપ્યું, તે નથી આપ્યું। તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો। ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો। એક જાતની નક્સલિસ્ટ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને ડોળવાનો મોટામાં મોટો